આવતીકાલે ડેડિયાપાડામાં કેજરીવાલ અને ભગવત માનનો કાર્યક્રમ ત્યારે મામલતદાર દ્વારા ડેડિયાપાડાનું હાટ બજાર બંધ રાખવા જાહેરનામું હાટ બજાર બંધ રાખવાના મામલતદારના જાહેરનામાને લઈને વિવાદ થયો ભાજપના ઇશારે હાટ બજાર બંધ રાખવાનો આપ નેતાનો આરોપ હવે હાટ બજારમાં દર ગુરુવારે આદિવાસીઓ ખરીદી માટે આવતા હોય છે કાર્યક્રમમાં વધુ લોકો ન આવી શકે તે માટે બંધ રાખવા જાહેરનામું થયું છે તેવો આપે આક્ષેપ કર્યો છે ભાજપ જિલ્લા પ્રમુખે સુરક્ષાના કારણે બંધ રાખવા નિર્ણય કર્યાનું જણાવ્યું કાયદો વ્યવસ્થા જળવાય તે માટે જાહેરનામું બહાર પાડ્યું જે હાટ ભરાય છે પરંતુ આ તંત્ર ને અત્યારે ઘર ઉપયોગ કરીને આ ભાજપ ની તાનાશા છે ગુરુવારે પબ્લિક ના આવે આવતીકાલે પબ્લિક જે ભગવંત માન સાહેબના કેજરીવાલ સાહેબના જે સમર્થનમાં પબ્લિક આવવાની છે એના માટે જ પબ્લિક ની ભેગી થાય એના માટે આવતીકાલે હાટ બંધ કર્યો છે એવું અમને દેખાય છે પ્રકારની છીછરી રાજનીતિ કરવા માંગે છે અને જે આ આદિવાસી સમાજ છે એના બે ભાગ પાડવા માંગે છે તો મને આ યોગ્ય નહીં લાગતું અને અરવિંદ કેજરીવાલને જો કોઈને જેલમાંથી છોડાવવા હોય તો હજુ એમના કેટલા બધા મંત્રીઓ દિલ્હીમાં જે એમને શરાબ કાંડ ને બાકીના ગોટાળા કર્યા હતા એમાં જેલમાં છે એટલે એમને ત્યાં ચિંતા કરવાની જરૂર છે આ વિસ્તારની અંદર હું ચોક્કસપણેથી માનું છું કે ન્યાય પાલિકા જે હોય એ ન્યાય કરતી હોય છે જે ઘટના થઈ એ ઘટનાને અનુરૂપ ફરિયાદીએ ફરિયાદ આપી છે આરોપી અત્યારે કાયદાકીય પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છે તો એક ન્યાય પ્રણાલિકા પર વિશ્વાસ રાખી અને કામ કરવું જોઈએ આ પ્રકારના કાર્યક્રમો થકી સમાજના ભાગ પાડવા સમાજની અંદર ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરવું એ યોગ્ય નહીં પંજાબના માનનીય મુખ્યમંત્રી શ્રી ભગવંત માન તેમજ આપના સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી પધારનાર છે જેઓ બંને Z+ કેટેગરીની સુરક્ષા ધારણ કરતા હોય પોલીસ તરફથી કાયદોની વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે હાટ બજાર બંધ કરવા માટે લખાણ મળતા આવતીકાલે જે 24/7/25ના રોજ હાટ બજાર મોકૂફ બંધ રાખવા માટે જણાવાયું છે।